ગુજરાતના દરિયાકાંઠા પાસે ડ્રગ્સની તસ્કરી પર મોટી તરાપ એટીએસે મારી છે। ભારતીય જળસીમા પાસેથી 300 કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત ₹1800 કરોડ છે। પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ જે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો હતો તે નાપાક બની ગયો છે। કોસ્ટગાર્ડને જોતા ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ નાખી ત્યાંથી ફરાર થઈ ગયા। કોસ્ટગાર્ડ એટીએસનું વધુ એક સફળ સંયુક્ત ઓપરેશન અહીંયા જોવા મળ્યું છે। તો કોસ્ટગાર્ડે તપાસ માટે ડ્રગ્સનો જથ્થો એટીએસને સોંપી દીધો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, જે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ હતો તેને ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ઓપરેશન કરી તેને પાર પાડ્યું અને જથ્થો ઝડપી પાડ્યો। આવે તો વધુ એક વખત ગુજરાતના દરિયા કિનારાની અંદર ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સફળ ઓપરેશન કર્યું છે। કરોડોની માત્રાનો જે ડ્રગ્સનો જથ્થો હતો તે દરિયાઈ સીમાની બહાર એટલે કે જળ સીમા પર પહોંચે અને ત્યારબાદ લોકોના લોહીમાં પડે તે પહેલાં જ તેને ઝડપી લેવામાં આવ્યું છે। પાડોશી દેશ પાકિસ્તાનના પોર્ટ ઉપરથી જે ડ્રગ્સનો જથ્થો નીકળ્યો હતો તે ડ્રગ્સનો જથ્થો ગુજરાતની દરિયા સીમા ક્રોસ કરે તે પહેલાં જ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે આ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું। ગુજરાત એટીએસને 2 દિવસ અગાઉ એક ઇન્ટરસેપ્શન દ્વારા એક માહિતી મળી હતી કે પાકિસ્તાનના પોર્ટ ઉપરથી એક ડ્રગ્સનો જથ્થો છે તે નીકળ્યો છે અને તે દક્ષિણ ભારત થઈ અને અન્ય દેશોમાં તેનો સપ્લાય થવાનું છે। જોકે આ ડ્રગ્સ ભરેલી બોટ છે તે ગુજરાતની દરિયાઈ સીમા પાર કરે તે પહેલાં જ તેને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી, તેને રોકવામાં આવી અને પોરબંદરથી 190 કિલોમીટર દૂર જે ભારતીય જળ સીમા છે તેમાંથી બોટ સાથે જે ખલાસીઓના રૂપમાં જે પાકિસ્તાની ડ્રગ્સ સપ્લાયર હતા તે ડ્રગ્સ લઈને પસાર થાય તે પહેલાં તેમને રોકવામાં આવ્યા। જોકે અન્ય જે ફિશિંગ બોટ હતી તેના વચ્ચેથી જે ડ્રગ્સ સપ્લાયર હતા તે બોટમાંથી ડ્રગ્સનો જથ્થો દરિયામાં નાખી અને નાસવામાં સફળ રહ્યા છે। પરંતુ અંદાજિત 300 કિલો કે જેની કિંમત 1800 કરોડ રૂપિયા થાય છે તેની કિંમતનું જે ડ્રગ્સ છે તે ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં તારીખ 12ની મિડનાઇટમાં એટલે કે મિડનાઇટથી જે ઓપરેશન શરૂ થયું હતું તે વહેલી સવાર સુધી જે ડ્રગ્સનો જથ્થો છે તે એક બાદ એક પાર્સલો દરિયામાંથી કલેક્ટ કરી અને તેમને ઝડપી પાડ્યા છે અને સાથે જ આ અંગે ગુજરાત એટીએસે એક ગુનો દાખલ કર્યો છે જેમાં ડ્રગ્સના સપ્લાયરો કોણ હતા, બોટ લઈને તે ક્યાંથી આવ્યા હતા, પાકિસ્તાનના કયા બંદરથી આ બોટ નીકળી હતી અને ક્યાં જવાની હતી તે તમામ મામલાને લઈ અને તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ જે પ્રાથમિક ઇન્ટરસેપ્શન હાથમાં આવ્યું હતું તે ઇન્ટરસેપ્શનને ડિકોડ કરી આ ડ્રગ્સ ક્યાં જવાનું હતું તેની માહિતી મેળવવાની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। એટલે કે ભારતીય જળ સીમામાંથી જે ડ્રગ્સની હેરાફેરી વચ્ચે થોડા સમય રોકાઈ હતી તે ફરી પાછી શરૂ થતાની સાથે જ ગુજરાત એટીએસે તેને રોકવા માટે કોસ્ટગાર્ડ સાથે મળી અને સંયુક્ત ઓપરેશન કર્યું છે અને તે ઓપરેશનમાં 1800 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે। આભાર માહિતી માટે।